સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। અમદાવાદમાં વહીવટદારના વાંકે એસએસ ડિવાઇન સ્કૂલના વિદ્યાર્થીઓ રજડ્યા। 10મા ધોરણના 200 વિદ્યાર્થીઓના એલસી અને રિઝલ્ટ લઈને વહીવટદાર ભાગી ગયો। એસએસ ડિવાઇન સ્કૂલે નિર્માણ એક્સેલન્સ એજ્યુકેટર્સને વહીવટનો ભાર આપ્યો હતો। નિર્માણ એક્સેલન્સ એજ્યુકેટર્સ તરફથી વહીવટ સંભાળતા આશિષ દેસાઈનું કારસ્તાન સામે આવ્યું। આશિષ દેસાઈને કરાર આધારિત 10 વર્ષ માટે એસએસ ડિવાઇન સ્કૂલનું સંચાલન સોંપવામાં આવ્યું હતું। આશિષ દેસાઈ કે જે શાળામાં ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતો હોવાનો પણ ખુલાસો થયો છે અને તેનો ભાંડો ફૂટી જતા એસએસ ડિવાઇન સ્કૂલ ટ્રસ્ટને ડીઓની નોટિસ મળી હતી। ડીઓની નોટિસના પગલે શાળાએ આશિષ પાસેથી વહીવટ પરત લઈ લીધો। વહીવટ પરત લઈ લેતા વહીવટદાર ધોરણ 10ના દસ્તાવેજો લઈને ભાગી ગયો। ધોરણ 10ના એલસી અને રિઝલ્ટ લઈને ભાગી જતા વિદ્યાર્થીઓને ભવિષ્ય જોખમાયા છે। એડમિશન સમયે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે શાળાઓએ નવા એલસી બનાવી વિદ્યાર્થીઓને આપ્યા। બોર્ડ પાસેથી ધોરણ 10ના નવા રિઝલ્ટ મેળવી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું। તો વહીવટદારના વાંકે વિદ્યાર્થીઓ રજડ્યા હોવાનો એક કિસ્સો સામે આવ્યો। ધોરણ 10ના વિદ્યાર્થી કે જેમના હાલાકી વેઠવી પડી રહી છે। ડીઓને નોટિસ પણ આવી હતી શાળાને। આ પગલે શાળાએ આશિષ પાસેથી વહીવટ પરત લીધો હતો। 10 વર્ષનો એક કરાર કરવામાં આવ્યો હતો અને ધોરણ 10ના દસ્તાવેજો લઈને તે ભાગી ગયો હતો। વહીવટ જ્યારે પરત લેવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતો આ વ્યક્તિ જેના એક ફૂટેજ પણ સામે આવ્યા છે। અમદાવાદ શહેરના સોલા વિસ્તારની અંદર આવેલ એસએસ ડિવાઇન સ્કૂલ અને એજન્સી આ બંનેની બબાલ છે તે સામે આવી છે। એજન્સી દ્વારા છે તે ખોટા ડમી વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરી અને ભણાવતા હોવાની ઘટના છે તે સામે આવી હતી અને હવે જે સમગ્ર મામલો સામે આવતા જે સંચાલક હતો આશિષ જે એજન્સીનો તે શાળાના જે ધોરણ 10ના અને 12ના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એલસી અને ડેટા લઈ અને નાસી છૂટ્યો હતો, જેને કારણે જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ છે તે ડિલે થયા હતા। 200થી વધુ વિદ્યાર્થીઓના રિઝલ્ટ ડિલે થયા હતા। આપણી સાથે એસએસ ડિવાઇન સ્કૂલના મેનેજમેન્ટમાંથી શાહ સાહેબ છે, તેમની સાથે વાત કરતું। સર, આખો જે મામલો હતો, શું આખો મામલો છે સર? સૌથી પહેલા તો જય સ્વામિનારાયણ। એસએસ ડિવાઇન સ્કૂલ સંચાલિત શ્રી સહજાનંદ સ્વામી સેવા ટ્રસ્ટ મામલામાં એવું બન્યું કે સાહેબ વર્ષ 2023ની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંસ્થા જે એસએસ ડિવાઇન સ્કૂલ છે એ સ્કૂલને વધારે સારી રીતે સુચારો વહીવટ અને સંચાલન થાય એ માટે આપણે નિર્માણ એક્સેલન્સ એજ્યુકેટર એલએલપીને આપણે એક એગ્રીમેન્ટ કરી અને શાળાના વહીવટ માટે સોંપણી કરવામાં આવી હતી। આવનારા દિવસોની અંદર વર્ષ 2026ની અંદર 12મી માર્ચે ડીઓ કચેરી તરફથી ટ્રસ્ટને એક નોટિસ પાઠવવામાં આવી। એ નોટિસની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ ડમી સ્કૂલ તરીકે તમારી માન્યતા રદ કરવી કે કેમ। એ પ્રશ્ન સીધો ટ્રસ્ટના ટ્રસ્ટી સુધી પહોંચ્યો એટલે સંતોના મગજમાં એવી વાત આવી કે આપણે તો સુચારુ વહીવટ માટે વ્યવસ્થા ગોઠવી હતી અને આવા ડમી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ ન જ આપી શકાય। સ્વામિનારાયણ સંપ્રદાયના જે નિયમો છે વિરુદ્ધનું કામ છે, એટલે સંતો દ્વારા નોટિસ આપવામાં આવી અને એગ્રીમેન્ટ રદ કરવામાં આવ્યો। જ્યારે એગ્રીમેન્ટ રદ કરવાની નોટિસ આપી એ દિવસે રાત્રે સુમારે 10:15 કલાકે 25મી તારીખે એ લોકો સંસ્થાના અગત્યના દસ્તાવેજો અને એક સીપીયુ અહીંથી લઈ ગયેલા છે, જેની અમે જાણ પોલીસ સ્ટેશનને પણ કરેલી છે। સાથે સાથે ડીઓ કચેરીમાં હિયરિંગ પણ પૂરું થયું છે 6 તારીખે અને એમને પણ અમે અશ્યોરન્સ આપેલું છે કે આવનારા દિવસોની અંદર આ ડમી તરીકેની જે સ્કૂલ છે એની છાપ સુધરશે અને વિદ્યાર્થીઓને સુચારું અને સારું વ્યવસ્થા અને શિક્ષણ પ્રાપ્ત થશે। સર, કેટલા વિદ્યાર્થીઓનો એ લોકો ડેટા શું ડેટા લઈને જતા છે? ડેટામાં સાહેબ જનરલ રજિસ્ટર છે અને એલસી બુક છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ધોરણ 10ના છે એમની માર્કશીટ પણ એવો અંગ્રેજી માધ્યમની લઈ ગયા હતા। ગુજરાતી માધ્યમની માર્કશીટ અમારી જોડે આવી હતી। અંગ્રેજી માધ્યમની માર્કશીટ મેળવતા અમને ઓછામાં ઓછું 1 વીક લાગી ગયું હતું। ત્યારબાદ એલસી ન મળતા હજી પણ આજની તારીખમાં એલસી નથી મળ્યા તો અમે અમારો ઠરાવ પસાર કરીને બોર્ડને સૂચન કરીને બોર્ડને જણાવીને અમે ઠરાવ પસાર કરી અને એલસી નવા છપાવી અને વિદ્યાર્થીઓને આજથી આપવા મળ્યા। કારણ એટલું જ છે કે વિદ્યાર્થીઓ આગળ અલગ જગ્યા ઉપર એડમિશન લેવાનું હોય, ડિપ્લોમા ડિગ્રીમાં એડમિશન લેવાનું હોય તો એ વિદ્યાર્થીઓને એલસી ખૂબ મહત્વનો દસ્તાવેજ છે, તેને ધ્યાનમાં લઈને આ પ્રક્રિયા પણ હાથ ધરી છે। અને હંમેશા એસએસ ડિવાઇન સ્કૂલ શ્રી સહજાનંદ સેવા સ્વામી ટ્રસ્ટ હંમેશા વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ હાલાકી ન પહોંચે એના પૂરતા પ્રયત્નો અહીંયા સંસ્થામાંથી થઈ રહ્યા છે।
ચોક્કસ એસએસ ડિવાઇન સ્કૂલને ડીઓ દ્વારા નોટિસ મળે છે કે શાળામાં ડમી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેની કાર્યવાહી કરવી કે નહીં, અને ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે સામે આવે છે. જે આશીષ એટલે કે જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, એજન્સી દ્વારા ડમી વિદ્યાર્થીઓને આ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને હાલ સમગ્ર મામલો છે તે સોલા પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસ દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓના આગામી અભ્યાસ અને તેમના એડમિશન પ્રોસેસના અટવાય તે માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી લઈ નવા એલસી બુક તૈયાર કરી અને હાલ વિદ્યાર્થીઓને એલસી આપવાની કામગીરી પણ શાળા દ્વારા શરૂ કરવામાં આવી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.